વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના વિસ્તારની બહેનો સાથે પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વર્ષોથી પોતાના વિસ્તારની બહેનો માટે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા આવ્યા છે, ત્યારે આજે પણ આ પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો વિશેષ ઉપસ્થિત રહી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાસૂત્ર બાંધ્યું હતા અને તેમના દીર્ઘ આયુષ્ય માટે તથા સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ એમના જીવનમાં આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। તેમજ તેમના ભાઈ એટલે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તમામ બહેનોની રક્ષા કરતા રહેશે, સાથે સાથે જો તેમને બહેનની રક્ષા દરમિયાન પ્રાણની આહુતિ પણ આપવી પડે તો પણ તે આપશે તેવા વચન સાથે આ ભાઈ બહેનના સંબંધનો પર્વ એટલે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે જિલ્લા ભાજપ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। રક્ષાબંધનનો તહેવાર એક ખાલી તાતણાનો તહેવાર નથી। આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર રક્ષાબંધનનું મહત્વ એટલું મોટું બંધન કે એક ભાઈની રક્ષા માટે એને બંધન ધાગો બાંધવામાં આવે છે અને દરેક બહેનો પોતાના ભાઈ માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે મારા ભાઈની રક્ષા કરજો। એટલે આજે વિશાળ સંખ્યામાં બહેનો અહીંયા પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા કવચ જે બાંધવા આવ્યા છે એ બદલ હું તમામ બહેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ બહેનોને પોતાના કિંમતી સમય ફાળવીને દૂર દૂરથી ખૂબ મોટી સંખ્યામાં પોતાના કામકાજ છોડીને પણ પોતાની ભાઈની રક્ષાનો જે એમને પ્રેમ બતાવ્યો છે એ પ્રેમ મારા માટે એક આજનો દિવસ જે છે એ મારી આજના દિવસની હું ધન્યતા અનુભવું છું કે આટલી વિશાળ સંખ્યામાં કદાચ દેશમાં આવો રક્ષાબંધન મેં ક્યારેય જોયો નથી। આટલી મોટી વિશાળ સંખ્યામાં બહેનો પોતાના ભાઈની ચિંતા કરીને રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય એ બદલ મારી તમામ બહેનોને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે બહેનોને ખાતરી આપું છું કે આપની રક્ષા કરવા માટે કદાચ મારે મારા જીવનું પણ બલિદાન આપવું પડે તો હું એક ક્ષણનો વિચાર પણ નહીં કરું। ભાઈ પણ પોતાની બહેનની ખૂબ રાહ જોતા હોય છે કે રક્ષાબંધને મારી બહેન આવે અને રાખડી બાંધે, અને રાખડી બેન બાંધ્યા પછી ભાઈ પણ બેન માટે ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે અમારા ભાઈ બહેનનો પ્રેમ અતૂટ રહે, સાથે સાથે ભગવાન અમારા ભાઈ બહેનને ખૂબ શક્તિ આપજે। અને વાઘોડિયા વિધાનસભામાં ધર્મેન્દ્રસિંહભાઈ ધારાસભ્ય છે। ધર્મેન્દ્રભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે પણ અમારા ભાઈ બહેનનો સંબંધ હતો। ધર્મેન્દ્રભાઈ પોતે વાઘોડિયાની અમારી બહેનો એટલે આટલી બધી માતૃશક્તિ ધર્મેન્દ્રભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને આશીર્વાદ આપે। કોઈ ભાગ્યશાળીને જ આવું મળતું હોય છે કે આટલી બધી માતૃશક્તિ આશીર્વાદ રક્ષાબંધન માટે ભાઈની રક્ષા કરવા માટે રાખડી બાંધવા માટે આવતી હોય છે। ધર્મેન્દ્રભાઈ પર હંમેશા બહેનોનો પ્રેમ રહ્યો છે અને ભગવાન પણ જ્યારે આટલી બધી માતૃશક્તિ દિલથી ભાઈને આશીર્વાદ આપવા રાખડી બાંધવા આવતી હોય ત્યારે ભાઈ પોતે પણ એવું થતું હોય કે મારી બહેનોની રક્ષા કરવાની મારી જવાબદારી છે, અને એ ભાવ સાથે ધર્મેન્દ્રભાઈ પણ રક્ષા કરે છે। મિત્રો, વાઘોડિયા વિસ્તારની માતૃશક્તિ લગભગ 7 વર્ષથી સન્માન્ય ધારાસભ્યને જે રક્ષાનું કવચ બાંધે છે અને ધારાસભ્ય પણ બેનની એટલી જ રક્ષા કરે છે। એની જે આશીર્વાદ યાત્રા છે એ સૌ આશીર્વાદ યાત્રાની અંદર જે રક્ષાબંધન આપણો જે પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ભાઈ બહેનને રાખડી બાંધતા હોય ત્યારે આપણા ધારાસભ્ય અને આ વિસ્તારની તમામ માતા બહેનો આજે ધારાસભ્યને રક્ષા બાંધી અને કાયમ માટે આયુષ્ય સારું રહે એવી શુભકામના માતા બહેનો પાઠવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।